આજનો પાછમનો સત્સંગ ગુંદા મુકામે શાંતુબેનને ત્યાં રાખવામાં આવ્યો છે. ખૂબ જ ધન્યવાદ. ભાવ સહિત જે સંતો વધાર્યા છે એને પણ ધન્ય અને કોટી કોટી વંદન. ભલે સભા નાની હોય પણ એમાં જાણતલ પુરુષો બેઠા હોય, સમજુ પુરુષો બેઠા હોય તો એ શબ્દનો લાભ લઈ શકે, આ સત્સંગનો લાભ લઈ શકે. એમ કહેવાય છે કે 1000 અજ્ઞાની મળે તો એમાંથી એક સંત પ્રગટ ના થાય. પણ આ સંતોની ભૂમિ, ભારતની ભૂમિમાં એક સંત પ્રગટ થાય તો હજારો સંત પ્રગટ થઈ જાય. એમ આ ભારતની ભૂમિ, દેથાણની ભૂમિ ઉપર નિરાત મહારાજ જેવા દિવ્ય પુરુષ થયા. આજે 200-250 વર્ષ થયો, પણ એક સંત પ્રગટ થયા તો હજારો સંતોને લાભ થયો. વાહ! જે જીવ ભૂલો પડ્યો હતો એને એ જીવમાંથી શિવપણું પ્રાપ્ત થયું છે. જે દેહનો ભાવ હતો એમાંથી એવા સદગુરુ સદ મળ્યા તો એમાંથી આત્મ ભાવ પ્રગટ થઈ ગયો. એવા જ ધીણોજની ભૂમિ ઉપર લાલજી મહારાજ થયા. એ પુરુષને 51 વર્ષે જેની માથે સૂર્ય તપતો હોય અને જેને પૂરો પ્રયત્ન હોય પણ હું કોણ એની ખબર નહીં, એની ગમ નહીં. જ્યારે એને એવી જિજ્ઞાસા થઈ કે મને બોલતો ચાલતો પ્રગટ પરમાત્મા મળે તો કેમ, નકર 8 દિવસમાં દેહને પાડી દઉં. કારણ કે આ કલ્પવૃક્ષ છે, તમે જેવું કલ્પો ને એવું થાય છે. આ સંતોની ભૂમિ કલ્પવૃક્ષની ભૂમિ છે. લાલજી મહારાજને એવી જિજ્ઞાસા હતી, એવું ભાવ હતો તો એને પુરુષોત્તમ મહારાજનો ભેટો થયો અને 3 દિવસ અને 3 રાત્રે અવિરત સત્સંગનો લાભ લીધો. જ્યારે આવી પૂરી તૈયારી હોય, 3 દિવસ અને 3 રાત્રે અવિરત સત્સંગ ચાલુ હતા. 3 કલાકમાં જે સંતો આ અત્યારે દોડધામ છે, ટેકનિકનો યુગ છે, 21મી સદીમાં ખાલી 3 કલાક સ્થિર બે ને તોય એનું કામ સિદ્ધ થઈ જાય છે. એટલા માટે હે લાલજી મહારાજ કહેતા હોય કે ઈશ્વર ઓળખવા હોય તો આવજો. હરેક કહું છું શ્યાલામાં શ્યાલો ઉપાય, પૂર્વના પાપ તારા પલમાં હરો, એક દિલ તારું પવિત્ર થાય. આવો જાહેર ઢંઢોરો કોણ કહી શકે? એવો ઢંઢેરો કોણ બહાર પાડી શકે કે જેને સ્વરૂપનું ભાન થયું હોય, જેને પોતાની ઓળખ થઈ હોય, એ પુરુષ આવું જાહેર કરી શકે. અને આ વાત નક્કી કોને થાય કે જેને પંચશીલનું પાલન કરવાની, જે પ્રતિજ્ઞા પાવવાની તૈયારી હોય, જેને હું અને મારું ખોયાની હામ હોય, એવા પુરુષોને આત્માનો ભાવ પ્રગટ થાય છે. પ્રયત્ન કરવાથી સંત પુરુષનો સંગ થાય તો આપણને એવા પૂરા ગુરુ મળે છે. પૂરા ગુરુ મળે છે તો જાગૃતિ કેમ થતી નથી? તો કંઈક આપણી ખામી છે, કંઈક ઘટતું હોય છે. એમ કહેવાય કે જેમ લોખંડના 2 ટુકડા હોય, એક ગરમ હોય ને એક ઠંડો હોય તો હાંધો બેસતો નથી. પણ 2 ટુકડા ગરમ હોય અને પછી જ્યારે ઘણના ઘા મારવામાં આવે છે તો એનો હાંધો બાજે છે. એમ ગુરુ અને શિષ્યની એકતા હોય અને એકતા હોય, એકતાર થાય તો આ પરમાત્મા તમારાથી જરાય દૂર રહેતો નથી. કારણ કે અજ્ઞાનતાના લીધે એમ કહેવાય છે કે હું દેહ છું, અજ્ઞાનતાના લીધે જાતિ ભાસે છે. પણ જ્યારે જ્ઞાન પ્રગટ થાય ત્યારે દેહનો ભાવે રહેતો નથી અને જાતિ પણ રહેતું નથી. કારણ કે સદગુરુ મહારાજ એવી યુક્તિ કરે છે, તન મન તનની બાદબાકી કરાવી અને શેષ વધે કોણ છે? એ દેનારો કોણ છે? કારણ કે દેનારો છે કોઈ જાતિ માયેલો નહીં, એને કોઈ રંગે નહીં અને રૂપે નહીં. એવો જ દિવ્ય પુરુષ છે, એની સદગુરુ મહારાજ આપણને ઓળખ કરાવે છે. કારણ કે લાલજી મહારાજે આગળ કીધું છે કે ભક્તિ છે સૂર્યના કામની, નહીં કાયરનું કામ, પ્રથમ પેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ. આવી તૈયારી હોય, જેને માથું સોંપવાની તૈયારી હોય, એ આ વસ્તુને પામી શકે. કાયરપણાની વાતો કરીને તું બીજાને બીવડાવીશ. માં સંતો સાવધાન કરે છે કે એવી કાયરતાની વાતો નહીં કરવાની.
સત્સંગનો અવિરત લાભ લેવાનો અને આ દ્રષ્ટિએ ગુરુ રૂપ છે પારખવાનું, આ દ્રષ્ટિએ પરમાત્માનું રૂપ પારખવાનું એવો ખંત રાખવાની જરૂર છે. આ જીવનમાં તંત્ર મૂકવાની જરૂર છે. આ જીવનમાં વાદ વિવાદ મૂકવાની જરૂર છે. જો વાદ વિવાદ મુકાય તો અપવાદ રૂપ જે નિર્વિકલ્પ પદ છે હાજર જ છે. એટલા માટે આ સત્સંગનો ખંત રાખવાની જરૂર છે. માટે તન મન ધન અર્પતા એને પ્રત્યક્ષ પ્રભુજી ભાઈ, તન મન ધનની કુરબાની કરવાની તૈયારી હોય એને પ્રત્યક્ષ પરમાત્માના દર્શન થાય. પડદા પાછળની કોઈ વાત નથી, વાયદો કે વદાણની વાત નથી. અગ્નિ હોય અને એમાં આપણે પગ દીધો હોય તો હું 2-3 કલાકે આપણને દજાડે, તરત જ દજાડે. સૂર્ય ઉગે અને થોડી વાર પછી કલાક 2 કલાકે અંજવાળું થાય એવું હોય નહીં, તરત જ અંજવાળું થાય. અંધાર સૂર્યનો ઉદય થાય એટલે અંધારું ત્યાં તકતું નથી. એમ ગુરુ મહારાજનું અધ્યારથ જ્ઞાન મળે તો એમાં જ્ઞાન અંધારું ટકતું નથી અને જ્ઞાન પ્રકાશ થાય છે. માટે આ સદગુરુ પરમાત્મા શું કાર્ય કરે છે ભારતની ભૂમિમાં? આ સદગુરુ પરમાત્મા આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. અંધકાર કોને કહેવામાં આવે છે? અજ્ઞાનને અંધકાર કહેવામાં આવે છે અને જ્ઞાનને પ્રકાશ કહેવામાં આવે છે. સદગુરુ મહારાજ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. સદગુરુ મહારાજ આપણને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય છે. કારણ કે સીધું સટ કહેવું હોય તો અસત્ય કોને કહેવાય છે? કારણ કે આ દેશ એ અસત્ય છે અને દેશ એ નાશવંત છે. પણ દેહની અંદર જે બોલનાર જે છે, દેહની અંદર જે પારખનાર છે, નિરખનાર છે, એ શાશ્વત છે. એની સદગુરુ મારા એ સત્ય છે. એટલા માટે કહેવાયું છે કે સત્ય સદોદિત જેમનું તેમ છે, ના આવે ના જાય. આને સત્ય કહેવાય છે. અને અસત્ય ઉત્પન્ન થાય ને પ્રલય થાય એટલું અસત્ય કહેવાય. કારણ કે આ દેહ છે એ ઉત્પન્ન થયો છે તો એક દિવસ પ્રલય થાય છે. આ દેહ નાશવંત છે માટે નાશવતનો નેણો મૂકી સંત શરણાગત રહે. આ નાશવતનો બહુ ભાવ રાખવાનો નહીં. આ સાધન મેળવું છે, દેવથી દુર્લભ એવો દેહ મેળવો છે. આથી સેવા કરવી. સેવા કોની કરવાની? માત પિતાની સેવા કરી, સંતોની સેવા કરી. અને માત પિતા એ પણ આપણા એ પણ જીવનદાતા છે, પણ મોક્ષદાતા એ સદગુરુ છે. એટલા માટે કહેવાયું છે કે પ્રથમ પહેલાં કોને સમરીએ અને કોના લઈએ નામ? માત પિતા ગુરુ આપણા પછી લઈ અલગ પુરુષના નામ. માત પિતાના આશીર્વાદથી દેવથી દુર્લભ એવો દેહ મેળવ્યો છે. એથી કરીને આપણને ભવસાગરના દર્શન થયા. પણ કોઈ એવા સંત સદગુરુ મળી જાય, એવા ભોમિયા મળી જાય ને તો ભવસાગરને તારી દે. ભવસાગરને તરવો હોય તો નામ જાણવાની જરૂર. એટલે સંતોએ કીધું છે કે નામ વિના કોઈ નવ તરે. ભવસાગરની માય નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. જ્યાં મારી દ્રષ્ટિ પડે ત્યાં નામ નામને નામ જ. કારણ કે નામનો મહિમા મોટો છે. કોઈએ વચન કીધું છે, ગંગા સતીએ કીધું કે વચનથી વધે નહીં કાંઈ. વચનમાં પરિપૂર્ણ વાત સમજાય છે. રામદેવ પીરે એમ કીધું છે કે સતની આગળ બીજું કાંઈ નથી. નિરાત મહારાજે એવું કીધું છે કે નામ સમોર નથી જાણજો કે આવા સરખું કહે. સ્થાવર જંગમ સભર બરાબર સદગુરુ શબ્દ લે. સદગુરુના શબ્દ વગર આ વચન ન સમજાય, સદગુરુના શબ્દ વગર આ સત્ય ન સમજાય, અને સદગુરુના શબ્દ વગર આ નામે નક્કી નથી થતું. માટે નામ વિના કોઈ ન તરે. આ ભવસાગરની માય નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. નામ નામને નામ જ. નામ એવું શું આપણને સદગુરુ મહારાજે નક્કી કરાયું છે. માટે અવર નામ તો અનેક હે, આદિ નામ એક કહાવે. આ જે નામરૂપ ગુણમાં જે નામ રહેલા છે, કારણ કે વસ્તુ માત્રમાં નામરૂપ ગુણ રહેલું છે. નિરાત મહારાજે એ નામની વાત કરી નથી. અવર નામ તો અનેક હે, આદિ નામ એક કહાવે. જે નામ એવું છે જે અખિલ વિશ્વમાં બિરાજમાન છે. એટલા માટે કહેવાયું છે કે નામ નગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ. અમર ફળ ત્યાં નીપજે વર્ષે મેઘ હંમેશ. કોઈ દિવસ દુકાળ આવતો નથી. આ તો અખંડ રૂપ છે. અને આ સંત પરંપરા છે. સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ઉસ કરે અવતરે આખર સંતના સંત. એમ કહેવાય છે કે જે બીજ હોય છે એ બીજની અંદર ગુપ્ત રૂપે વૃક્ષ રહેલું છે, પણ એને રોપવામાં આવે ત્યારે એ વૃક્ષ પ્રગટ થાય છે અને બીજનું અસ્તિત્વ રહેતું નથી. એમ સદગુરુ મહારાજ આ દેહનો ભાવ મિટાવી દે અને આત્મ ભાવ પ્રગટ કરે છે. આ સદગુરુ મહારાજની બલિયારી છે. એટલા માટે સદગુરુ મહારાજના જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા.
અને ક્યારેય ગુરુને વ્યક્તિ માનવા નહીં. પહેલાં તો એ શીખવાની જરૂર છે, એ શીખ લેવાની જરૂર છે, એ બોધ લેવાની જરૂર છે કે જો વ્યક્તિ માન્યા તો ઠરવાનું ઠેકાણું તમારાથી દૂર છે. માટે જ કહેવાયું છે કે દેહ દ્રષ્ટિવાળા દેહને ઓળખે, આત્મ દ્રષ્ટિ હરિ આપ. અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે હોય બેટો કે બાપ. આ અવતારી પુરુષને કોઈ ઓળખી ન શકે, પણ એના માટે દેહની દ્રષ્ટિ મૂકી અને દિવ્ય દ્રષ્ટિ ખીલવવાની જરૂર છે. અને આપણા તો અહોભાગ આપણને એ આંખ મળી છે, એ દેખવાની આંખ મળી છે. એટલા માટે કહેવાયું છે કે આરે આખડીએ તમે દીવો નહીં દેખો, ગુરુગમ આખડીએ દીવો દેખાય. એ જે આત્મજ્યોત છે, એ પ્રેમ જ્યોત છે, એ સત્યરૂપી જ્ઞાન જ્યોત છે. એ જ્યાં સુધી સદગુરુનું જ્ઞાન ન મળે ત્યાં સુધી જ્યોતના દર્શન થતા નથી. માટે એ આંખની અંદર કોઈ એવા દૂષણો ન આવે, કોઈ એવા અવગુણો ન આવે, એ તકેદારી રાખવાની જરૂર છે. માટે આ સદગુરુ મહારાજની બલિયારી છે. સદગુરુ મહારાજના ગુણ ગાઈ ન શકાય. માટે જ કહેવાયું છે કે અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે હોય બેટો કે બાપ. માટે જ કહેવાયું છે સાહેબ સભી કા બાપ હે, બેટા કિસી કા નહીં. જો બેટા થઈ અવતરે તો વો સાહેબ નહીં. કારણ કે દેહની વાત જ નથી કરી, વિદેહની વાત કરી છે. સંતોએ વિદેહ આ દેહની અંદર ઘટોઘટની અંદર અઘાટ રૂપ જે વિલસી રહ્યું છે એ તત્વની સંતોએ વાત કરી છે. માટે કહ્યું સાહેબ સભી કા બાપ હે, બેટા કિસી કા નહીં. જો બેટા થઈ અવતરે તો વો સાહેબ નહીં. દેહની વાત જ કરી નથી. એટલા માટે કહેવાયું છે, આગળ સંતોએ કીધું કે સાહેબ તુમારી સાહેબી સબ કટ રહી સમાય, મહેંદી કેરે પાન में જેમ લાલી રહી છુપાય. આ જે પરમાત્માનો જે પ્રભાવ છે, પરમાત્માની દિવ્યતા અખિલ વિશ્વમાં બિરાજમાન છે. સાહેબ તુમારી સાહેબી સબ કટ રહી સમાય. આ ઘટોકટ એ સાહેબી રહેલી છે. માટે કેવી રીતે આ સાહેબી રહેલી છે કે મહેંદી કેરે પાન में જેમ લાલી રહી છુપાય. જેમ મહેંદીનું પાંદડું જોવા જાય તો આપણને લીલું લાગે, પણ વાસ્તવમાં જ્યારે એ લીલાપણું અસ્તિત્વ મિટાવી દેવામાં આવે તો જે મહેંદીનો રંગ લાલ છે તે દેખાય છે. એમ આ દેહનું અસ્તિત્વ સદગુરુ મહારાજ મિટાવી દે ને તો વિદેહી રૂપ હાજર છે, હોકારા કરનાર હાજર છે. એટલા માટે કહેવાય છે કે બોલે એ બીજો નહીં, સે પરમેશ્વર પોતે, નર નિર્ણયની આંધો શેઠો રહી નીકળતે. કારણ કે આ દૂરપણું જ્યાં સુધી સંતનો સંગ ન મળ્યો હોય, જ્યાં સુધી સદગુરુનું સાનિધ્ય સ્વીકાર્યું ન હોય, ત્યાં સુધી આપણે મંદિર મસ્જિદમાં ગોતીએ છીએ, ગંગા જમનામાં ગોતીએ છીએ, જપ તપ તીર્થ વ્રતમાં ગોતીએ છીએ. પણ જેવો સદગુરુનો શબ્દ મળે એટલે આ પરમાત્મા છે તમારા ઘટમાં જ અજવાળું થાય છે. અને આ ઘટમાં અજવાળું થાય તો દુનિયાને છેડે અજવાળું થાય, અને આ ઘટમાં પરમાત્મા નક્કી થાય તો દુનિયાને છેડે નક્કી થાય. એટલા માટે કહેવાયું છે કે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ, ખ્યાસાતાણી ન કરો ભાઈ, એ જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ. જેને જેને સમદ્રષ્ટિ મળી છે એને ખ્યાસતાણ મટી જાય છે. એટલા માટે તું નાનો અને હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. ખારા જવનો દરિયો ભર્યો, મીઠા જવનો લોટો. આગળ સંતોએ કીધું છે કે તરસ્યા કાજે આ લોટો છે એ મીઠો લાગે. આ ભેદ ખોલી નાખ્યો. માટે આગળ એ સંતોએ કીધું છે કે જેનું મન નાનું ને એ નાનો, અને જેનું મન મોટું તે મોટો. અહીંયા કોઈ નાનું મોટું નથી, પણ અહીંયા વિગત પાડી છે મન કોનું નાનું કહેવાય કે જે જાતિમાં રમતા હોય, દેહના ભાવમાં રમતા હોય, એનું મન નાનું છે. જે હદમાં રમતા હોય એનું મન નાનું છે. પણ કોનું મન મોટું કહેવાય છે કે જેનો વિદેહનો ભાવ પ્રગટ થયો હોય, જે હદ મૂકી અને અનદમાં રમતા હોય, અને જે જાતિ મૂકીને અજાતિમાં જે રમતા હોય એનું મન મોટું છે. માટે મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. કારણ કે તમારું સ્વરૂપ છે તે સ્થિર છે, અખંડ છે, નિત્ય છે, કાયમ છે. એ આવતું નથી, જતું નથી. પણ એ કોણ નિરખી શકે? જેને આંખ ખુલી જાય. એટલા માટે નરસિંહ મહેતાએ કીધું છે, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. આવી સદગુરુ મહારાજ જ્ઞાનરૂપી અંજણ આજે તો એ આંખે પરમાત્મા સિવાય કાંઈ બીજું દેખાતું નથી, બીજું દર્શન થતા નથી. માટે આવો સદગુરુ મહારાજનો મહિમા છે. આધુનિક યુગ છે, દોડધામનો યુગ છે અને ટેકનિક યુગ છે. પણ 21મી સદીમાં પણ આવા સહજ ભાવે અને સાદા વેશે આજ આપણને એવા સંતો મળે છે. ભક્તિને કોઈ બાહ્ય આડંબરની જરૂર નથી, ભક્તિને કોઈ બાહ્ય દેખાવાની જરૂર નથી. એટલા માટે આવ પંપાવ કરવાની જરૂર નહીં, બાહ્ય. કારણ કે આ સત્સંગથી આપણને શું ફાયદો થાય છે? આ સત્સંગથી જો આપણે એમાં બનવા આવ્યા હોય ને તો આપણે મોકો ચૂકી જઈએ છીએ અને લાભ લેવાનો લેતા નથી. માટે બનવાનું નહીં, મટવાના પ્રયત્ન કરવા. અને જે મટશે
જે મળશે એને મળવાનો મોકો હાજર જ છે એવી સંતોની દયા હોય છે. માટે આ તો ગુરુનો મહિમા અપાર છે. પણ જે આંગણે આવો અવસર અને જે આવો ખંત રાખીને સત્સંગમાં જે 3 કલાક ધીર જે મન રાખીને બે સજાગ સુરતા હોય, એટલા માટે કહેવાયું છે કે કુંવારી શું જાણે પીવું શું. જે કુંવારી સુરતા હોય, શબ્દ ન ભેટ્યો હોય, જે સત શબ્દ ન ભેટ્યો હોય તો એને આ ખરો આનંદ આવતો નથી. માટે જા સોહાગણ જા ગગનિયામાં જ્યોત જલત હે. સંતો એમ કહે છે કે જા સોહાગણ જા ગગનિયામાં જ્યોત જલત હે. તું નિરખી લે. નિરખી માતાએ કીધું નિરખને ગગનમાં શબ્દ ઘૂમી રહ્યો હશે. એટલા માટે શબ્દને બ્રહ્મ કહેવાય, નાદને બ્રહ્મ કહેવાય, આ જીવને પણ બ્રહ્મ કહેવાય. વસ્તુ માત્રમાં જીવ રહેલો છે, પણ એ જીવ પણ મુકાવી અને સંતોષ એ શિવરૂપમાં લઈ જાય છે. માટે આજ આ સત્સંગથી એવું કહેવું હોય તો કહેવાય કે આજનો દિવસ આનંદનો હૃદય આવી સૌ ઉગ્યો. આજનો દિવસ આનંદનો છે. જીવ શિવનો સંશય થયો અને માર્ગ મોક્ષનો સૂજ્યો. માટે કથા કીર્તનમાં બહુ જાજો સમય લાગે, એ પણ જીવનના સત્ય માર્ગે ધર્મના માર્ગમાં વાવવા માટે જરૂરી. પણ સત્સંગ તો થોડોય કામ કરી જાય. સત્સંગ થોડો પણ કામ કરી જાય. જેસલ પીર બન્યો તોરલનો થોડીક વારનો સત્સંગ મળી ગયો કે તને શેનો ભય? તો કે તમને કેમ ભય નહીં? કારણ કે સદગુરુ મહારાજે તો અમને નિર્ભય બનાવ્યા છે. સદગુરુ મહારાજે અમને જન્મ મરણથી પર કર્યા છે. એટલા માટે આજ આવો અવસર મળ્યો છે. આનંદ ઘડી હે તે ભજવા હરી. આ મનુષ્ય દેહરૂપી ઘડી મળી છે અને એમાં સદગુરુ મહારાજ કૃપા કરે, એવું જ્ઞાન વરસાવે તો આજ કરવાનો આરોપ હોય છે. માટે અંતમાં એક સાખી કહી અને વાણીને વિરામ આપશું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુની કૃપા. ધ્યાન ધરવું તો ગુરુ દેવનું, બીજું સરહે પર હરવું. અને ગુરુને વ્યક્તિ માનીને ધ્યાન કરવાનું નહીં. ગુરુ તો વ્યાપક રૂપ છે. ધ્યાન ધરવું તો ગુરુ દેવનું અને પૂજા કરવી તો ગુરુના પદની. આ પદની પૂજા થાય છે. બાકી તો દેહ તો બધાના હરખા છે, પણ જ્યારે પરંપરાથી જે પદ મેળવ્યું હોય, ગુરુપદ મેળવ્યું હોય એની પૂજા થાય છે. અને બધાના દેહ હરખા છે. એટલા માટે એમ કહેવું હોય કે આવું મનુષ્ય દેહ તો બધાને મળે છે, પણ સમજણ વગરનું જીવવું જીવો વર્ષ હજાર. સમજીને જીવો એક ઘડી તો સમજે પેલો પાર. એટલે સમજણ જે સમજુ પુરુષ હોય એની કિંમત થાય છે, અણસમજુની કિંમત થતી નથી. માટે જે સદગુરુના મુખે શબ્દ આવતા હોય એ શબ્દનો તોલ કરવાની જરૂર છે. તાલમાં રાગમાં રમવું નહીં, રંગરૂપમાં રમવું નહીં, પણ સદગુરુના મુખે જે શબ્દ આવે એમાં લક્ષ્ય આપવાની જરૂર છે. માટે મોક્ષ મૂલમ ગુરુની કૃપા. જ્યારે ગુરુના આશીર્વાદ મળે અને એવી કરુણા ઉતરે તો મોક્ષ દૂર રહેતો નથી. એટલા માટે સદગુરુ મહારાજ ચૂંટણીમાં જ તમને બંધનથી મુક્ત કર્યા છે, તમને મુક્ત બનાવ્યા છે, સ્વતંત્ર બનાવ્યા છે. અને તમે સ્વતંત્ર છો અને તમે આત્મરૂપ છો. તમે આત્માથી જરાય દૂર નથી. માટે આવું ખંત રાખી ઉઠ જાત મુસાફિર મોર ભયા. હમણાં આ જીવન યાત્રા પૂરી થઈ જાય છે. આ મુસાફરી હમણાં પૂરી થઈ જાય છે. સંધ્યા ટાણું આવે ને એ પોલા દાદા જેવા જાગી ગયા કે સંધ્યા ટાણું થાય એની પહેલાં જાગી જાય. અને એવા ગુરુ મળ્યા અને આજ કેવા ભાવથી આ ઉંમરે એ સત્સંગનો લાભ લઈ રહ્યા છે. માટે કોઈને સડતો પોર હોય, કોઈને મધ્યારે સૂર્ય હોય, કોઈને પોર નમી ગયો હોય અને સંધ્યા ટાણું થાય ને પછી ભરત ગૂંથવા બેહવી તો દોરો ઘૂસવાય. આ ઘૂસવણ ન થાય, કાંઈ દેખાય નહીં અને આંખે દેખાય નહીં અને કાંઈ સંભળાય નહીં અને આ શરીર સત્સંગમાં જઈ ન શકે. એવું જ્યારે થાય એની પહેલાં સજાગ બની જવાની જરૂર છે. એની પહેલાં આત્મ સ્વરૂપમાં સ્થિર થવાની જરૂર છે. માટે આ સત્સંગ છે જીવન સફળ બનાવે છે. માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી બન્યા રહો. આપણું ધ્યેય આપણા નિજ સ્વરૂપમાંથી રહીએ. આપણું ધ્યેય છે સેવાનું કાર્ય કરી અને આ સંતોષ એનો આપણે વિવેક કરી અને વિવેકવાળું જીવન હશે તો એવું જેનું જીવન હશે એ જીતી જાય છે. માટે થોડામાં ઘણું માની અને જીવન સફળ બને એવા પ્રયત્ન કરી અહીં બિરાજમાન એવા દિવ્ય આત્માને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજ.